पुरुषोत्तम भगवान की जय। कांठा गौर मात की जय। विष्णु सहस्त्रનો પાઠ। અંત વિનાના હજારો સ્વરૂપવાળા, હજારો ચરણ મસ્તક, સાથળ અને બાહુવાળા પરમાત્માને નમસ્કાર હો। હજાર નામવાળા પરમાત્માને હજાર કોટી યુગ ધારણ કરનાર એવા શાશ્વત બ્રહ્મ પુરુષને નમન હો। જેના નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો। જેના જળમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો। હે કેશવ, હે વાસુદેવ, આપને નમસ્કાર હો। જે વાસુદેવની વાસનાથી ત્રણેય લોક વાસનાવાળા છે અને જે સર્વ પ્રાણી પદાર્થમાં નિવાસ સ્થાન છે એવા વાસુદેવ, આપને નમસ્કાર હો। જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો। ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો। જેમ આકાશમાંથી પૃથ્વી પર પડેલું પાણી સમુદ્રમાં જાય છે, તેમ દેવોને કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે। જેમાં શ્રી હરિનું ભજન પૂજન છે એવા માર્ગ નિષ્ઠુર છે અને હરિના ભજન પૂજન વિનાના માર્ગને કુમાર્ગ જાણવો। બધા વેદો જાણવાથી પુણ્ય થાય છે અને સર્વ તીર્થ યાત્રાથી જે ફળ મળે છે તે સમગ્ર ફળ દુષ્ટોના નાશ કરનાર શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે। જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં નિત્ય 3 વાર પ્રભાત, મધ્યાહન અને સાયંકાળ 2 વાર કે 1 વાર પણ આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તેના સર્વ પાપ નાશ પામે છે। જે મનુષ્ય આ સહસ્ત્રનો પાઠ ભાવ ભક્તિથી કરે છે તેના શત્રુઓ બળી જાય છે। જેણે જેણે શ્રદ્ધાથી સહસ્ત્રનું ધ્યાન કર્યું તેને સર્વ દાન આપ્યા અને દેવોની રૂડા પ્રકારે પૂજા કરી એમ સમજવું। જે મનુષ્ય દરેક બારસે મારી સમીપ આ સહસ્ત્રનો પાઠ કરે છે તેને આ લોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેના કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે। હે અર્જુન, જે મનુષ્ય પીપળાની પાસે કે તુલસીની પાસે બેસીને આ સહસ્ત્રનો પાઠ કરે છે તે કરોડ ગાયનું દાનનું પુણ્ય પામે છે। વળી જે નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને આ સહસ્ત્રનો પાઠ કરે છે તેના બ્રહ્મ ઇત્યાદિ ઘોર પાપ હોય તો પણ તે નાશ પામે છે એવું ચક્રધારી ભગવાનનું વચન છે। ઇતિ શ્રી જન્મ મહાભારત ભીષ્મ યુધિષ્ઠિર સંવાદે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર નામ સ્તોત્ર સંપૂર્ણ। બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાન की जय। कांठा गौर मात की जय।